એટલા પાણીમાં જાય મિત્રો વેડી તાણવા. તમને દેખાતું હોય છે ડોકા જેવા તેવા. અમારે નાથું સવાણને મિત્રો બહુ ફાવે અત્યારે તો એ નાથું સવાણ તાણે છે. કડીક કરી એટલું પાણી છે વેડી તાણે છે. બહુ પાણી છે અત્યારે મિત્રો એટલે પાણી તાણ કરતું હોય ત્યાં તાણે છે ને તો થોડીક વાર ઓલા પણ પોકશે તો ઓલા પણ નાલી પાસે આવે. મિત્રો માછલા મારો હોય ને તો હું તમને બતાવું ને એટલું ઊંડું પાણીમાં જવું પડે. અને જો જે ફાટલી નોટું હોય ને મિત્રો એ જો આવી રીતે પાણીમાં સબસબિયા કરે વેડીમાં ને જો તમારા મારવા હોય ને તો આમ પાણીમાં જવું પડે. જો ઓલા આપણને તમને દેખાતા છે 2 જણા જરા એ વાડા રમે છે અને આ જો એટલું ઊંડું પાણીમાં જાય મિત્રો તારે વેડી લીન જાય તારે એમાં જે આવે એ માછલા કહેવાય. આ વાડે મિત્રો ઠબકડીઓ વાડો કહેવાય. અહીંયા બહુ માછલા આવે છે કેમ કે હોંઠિયા ને એવું તો અહીંયા મારવા માટે જો વેડી પાથરી દીધી છે. આજ મિત્રો પહેલો દિવસ છે એટલે જો એટલા માછલા આવ્યા છે નવા પ્રકારના અને કાયમ કાયમમાં વધતા જાય. તો આજમાં એટલા આવ્યા છે માછલા તમે જોવો સારા કરે છે અમારે નાથું સવાણ. જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો કેમ કે આપણા વિડીયો તો બધા મજામાં જ હોય. અને નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે મસ્ત મજાનું મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે આપણે જવાનું છે દરિયે. અને દરિયે કેમ જવાનું છે ને દરિયે છે ને કે આજે તો આપણી પાસે એક વેડી છે મિત્રો તો આ વેડી લઈ લીધી છે અને આપણે દરિયામાં જવાનું છે વેડી તાણવા. કઈ રીતે તાણવું એ હું તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો. અભી મજા આયેગા ના ભીડ. મિત્રો અત્યારે આપણે દરિયા પહોંચી ગયા છીએ અને દરિયો જો અત્યારે આરના પાણી જાય છે તમે જોઈ શકતા છો. અને જો આપણે વેડી બધી કમ્પ્લીટ કરી દીધી છે અને વેડી લઈને હવે અંદર જાય છે મિત્રો વેડી તાણવા માટે. અંદર કેવા માછલા આવે છે બધું તમને આજના વિડીયો બતાવીશ તો વિડીયો અંત સુધી જોજો. અને જો આ 2 જાય છે અમારે અંદર વેડી લઈને તમને ઝૂમ કરીને બતાવું તો જોઈ શકો. તો આ ટાઈપની વેડી છે અને અંદર જાય છે અને આગળ એક રાઉન્ડ મારીને આવે ને મિત્રો એટલે તમને બતાવું કેટલાક માછલા લઈને આવ્યા. તો અત્યારે તો જાય છે પાણીમાં આપણે બહાર રહીશું તો જોઈ શકો. ચાલો રાઉન્ડ મારી લેવાથી અને આવે પછી મળીએ. અત્યારે દરિયો આવો નજીક એટલે થોડીક વાર રહી પાણી એવું છે તો હાલો મિત્રો મળીએ કંઈક લઈને આવે પછી. તો કઈ રીતે મિત્રો વેડી તાણે ને તમને બતાવું ને તો આપણે થોડાક પાણીમાં છે ને તો થોડાક અંદર જઈએ તો એટલા પાણીમાં જાય મિત્રો વેડી તાણવા. તમને દેખાતું હોય છે ડોકા જેવા તેવા. અમારે નાથું સવાણને મિત્રો બહુ ફાવે અત્યારે તો એ નાથું સવાણ તાણે છે. કડીક કરી એટલું પાણી છે વેડી તાણે છે. બહુ પાણી છે અત્યારે મિત્રો એટલે પાણી તાણ કરતું હોય ત્યાં તાણે છે ને તો થોડીક વાર ઓલા પણ પોકશે તો ઓલા પણ નાલી પાસે આવશે તો અત્યારે પાણી આગળ તાણી દે પછી લીન આવે ને બધું તો આવી રીતે છે મિત્રો. ફૂલ મોજ છે બ્લોગમાં બની રહેજો. મિત્રો માછલા મારો હોય ને તો હું તમને બતાવું ને એટલું ઊંડું પાણીમાં જવું પડે. અને જો જે ફાટલી નોટું હોય ને મિત્રો એ જો આવી રીતે પાણીમાં સબસબિયા કરે વેડીમાં ને જો તમારા મારવા હોય ને તો આમ પાણીમાં જવું પડે. જો ઓલા આપણને તમને દેખાતા છે 2 જણા જરા એ વાડા રમે છે અને આ જો એટલું ઊંડું પાણીમાં જાય મિત્રો તારે વેડી લીન જાય તારે એમાં જે આવે એ માછલા કહેવાય. તો અત્યારે જો એટલું પાણી છે ખાલી આગળ મોજો આવશે ને મિત્રો એટલે ખાલી જેવું તેવા ડોકા દેખાય જોઈએ કહો તમે જે વાહ તેવા ડોકા દેખાય એટલું ઊંડું જવું પડે તારે માછલા આવે. તો હાલો હું માછલા આવે લઈને પછી તમને બતાવું કે એટલા માછલા આવ્યા. તો બ્લોકમાં બન્યા રહેજો મારા કલેજાઓ. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी. મિત્રો હવે આપણે આવી ગયા છીએ વાડો રમવા માટે. એટલે હવે આપણે છે ને અહીંયા હોટીયું 2 હમે લઈને ઊભું રહેવાનું છે. અને પાણી હારના જતા હોય એટલે આ વાડો કહેવાય. એટલે આના પાછળના પાણી જતા હોય એટલે આમાં સેપટો છે ઝીંગા છે પછી જ્યાં હોંટિયા છે આવી બધી જીવાત આવતી હોય દરિયામાં. તો અત્યારે જો આપણે વાડો છે ને તો અહીંયા ઊભા રહી અને અહીંયા ઊભી રહીને ખાલી આપણે મિત્રો પકડવાનું છે. તો આમાં આ વેડી કહેવાય. તો આની મારી પાસે નીકળે નહીં તો આવી જાય અને થોડીક વારમાં પછી ઊંચી કરવાની હોય. શાબાશ બેટા બહુત બઢિયા. હવે એવા મિત્રો આપણે દરિયામાંથી કોળમાં અને જો આવા માછલા આવ્યા છે કંઈક નવી જાતના. તો તમને મિત્રો માછલાનું નામ આવડતું હોય તો ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો કયા માછલા છે. અમારા નાથું સવાણ અત્યારે હારા કરી રહ્યો છે.